આપણે ઉત્સર્જનની વાત કરવાની છે કે ઉત્સર્જન છે એ શા માટે જૈવિક ક્રિયા છે. જૈવિક ક્રિયા એટલે એવી ક્રિયાઓ કે જે શરીરને ફરજિયાત કરવી પડે, નકર શરીરનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાય. તો સદીના શરીરની અંદર રહેલો એવો તમામ કચરો કે જે શરીરની બહાર કાઢવું ફરજિયાત છે. આ કચરાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન કહેવામાં આવે છે. આજ આપણે માનવમાં ઉત્સર્જન એટલે કે મનુષ્યની અંદર ઉત્સર્જન શા માટે જરૂરી છે, કેવી રીતે ઉત્સર્જન થાય છે, ઉત્સર્જન તંત્ર છે તો ઉત્સર્જન તંત્ર સાથે કયા કયા અંગો જોડાયેલા છે, મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર છે એમાં મહત્વની ભૂમિકા કોણ ભજવે છે, તો આ તમામ વસ્તુની આપણે ચર્ચા કરવાની. તો આપણે શરૂઆત કરીએ. ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જનની આપણે ચર્ચા કરી છે તો ઉત્સર્જન એટલે શું? તો આપણે જોઈએ કે સજીવના શરીરમાં રહે તો સજીવના શરીરમાં રહેલું એવો તમામ કચરો જે શરીરની બહાર કાઢવો ફરજિયાત છે તો તે પ્રક્રિયાને ઉત્સર્જન કરે છે. હવે આપણે વાત કરવાની છે કે માનવમાં ઉત્સર્જન. તો માનવમાં ઉત્સર્જન છે તો માનવની અંદર રહેલું ઉત્સર્જન તંત્ર છે એ ક્યાં આવેલું છે, તેની અંદર કયા કયા અંગો જોડાયેલા છે, પહેલા આપણે એની ચર્ચા કરીએ. તો માનવ ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. જો આ મૂત્રપિંડ છે, ડાબું મૂત્રપિંડ છે, આ ડાબું મૂત્રપિંડ છે અને આ જમણું મૂત્રપિંડ. એક જોડ એટલે બે. તો માનવની અંદર મૂત્રપિંડ તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલું હોય છે. એક જોડ મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. જ્યાં નલિકાઓ છે બ્લેક કલરની મેં દોરેલી છે એ મૂત્રપિંડ નલિકાઓ છે અને એક મૂત્રાશય આવેલું હોય છે. તો આપણે આકૃતિની થોડી થોડી ચર્ચા કરી તો જે આ ભાગ છે એ શિરા છે. શિરા એટલે આપણે ધમની અને શિરાની ચર્ચા કરી કે ધમનીની અંદર ઓક્સિજન યુક્ત રુધિર અને શિરાની અંદર CO2 યુક્ત રુધિરનું વહન થાય છે. જે રેડ કલરથી મેં બતાવેલી છે આ ભાગ એ છે ધમની. તો હવે આવી રીતે ધમની અને શિરાઓ સાથે આ મૂત્રપિંડ જોડાયેલું હોય છે. આ મૂત્રપિંડ છે જેને આપણે ગુજરાતીની અંદર કિડની એવો શબ્દ વાપરીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? કિડની, જેને વિજ્ઞાનની ભાષામાં મૂત્રપિંડ કહે છે. તો માનવમાં ઉત્સર્જન તંત્ર માટે એક જોડ મૂત્રપિંડ, એક જોડ શું આવેલું હોય છે? મૂત્રપિંડ આવેલું હોય છે, એક જોડ મૂત્રવાહિની આવેલી હોય છે અને એક મૂત્રાશય આવેલું હોય છે. હવે મૂત્રપિંડનું સ્થાન ક્યાં છે? મૂત્રપિંડ આપણા શરીરની અંદર આવેલું છે તો ઉદરની અંદર રહેલો કરોડ સ્તંભ છે એની પશ્વ બાજુએ મૂત્રપિંડ આવેલું હોય છે. ઉદરના કરોડ સ્તંભની પશ્વ બાજુએ મૂત્રપિંડ આવેલું હોય છે. મૂત્રપિંડના આપણે કાર્યની વાત કરી તો એનું કાર્ય શું છે? તો કે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર છે. મૂત્રપિંડની અંદર જે નિર્માણ થાય છે મૂત્રનું, જે મૂત્ર છે એ મૂત્ર નલિકા મારફતે મૂત્રાશયમાં જઈ અને શરીરની બહાર નીકળી જાય છે. તો મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રાશયમાં જાય છે અને ત્યાં સુધી એકઠું થાય છે અથવા એકત્રિત થાય છે જ્યાં સુધી તેનો નિકાલ થાય નહીં. તો હવે મૂત્રની અંદર ક્યાં ક્યાં દ્રવ્ય આવેલા હોય છે કે જેને શરીરની બહાર આપણે કાઢવા પડે? તો જોઈએ તેનો હેતુ શું છે? તો કે રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થને અલગ કરી અને બહાર કાઢવાનો. તેનો હેતુ આપણે પરીક્ષામાં પૂછાય તો રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થો અથવા ઉત્સર્ગ દ્રવ્યને રુધિરમાંથી અલગ કરી અને શરીરની બહાર કાઢવાનો છે. આ દ્રવ્ય કયા કયા પ્રકારના હોય છે? તો કે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા છે, તેમાં તો કે યુરિયા અથવા યુરિક એસિડ, આવા જે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય છે એને શરીરમાંથી અલગ કરવાનો છે. હવે આપણે ચર્ચા કરી તો આ મૂત્રપિંડ છે એની અંદર એક પ્રકારના ગાળણ એકમો આવેલા હોય છે. ગાળણ એકમો છે. હવે આપણે એની પ્રક્રિયા કેવી રીતે થાય છે એની ચર્ચા કરી. હવે આપણે જોઈએ તો આ ધમની મારફતે ઓક્સિજન યુક્ત રુધિર છે એ શરીરની અંદર ફરતું હોય છે. આ ઉત્સર્ગ ઓક્સિજન યુક્ત રુધિરની અંદર ઉત્સર્ગ દ્રવ્ય હોય છે. આ ઉત્સર્ગ દ્રવ્ય છે એને શરીરની બહાર આપણે કાઢવા પડે. તો ધમનીની અંદર જે ઓક્સિજન યુક્ત રુધિર છે એની અંદર ઉત્સર્ગ દ્રવ્ય છે એ આ ડાબું મૂત્રપિંડ અને જમણા મૂત્રપિંડની અંદર એક અત્યંત બારીક અને પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓમાં પરિવર્તિત થાય છે. આ ધમનીનું રુધિર છે એ ડાબું અને જમણું મૂત્રપિંડ છે એની અંદર એકદમ સૂક્ષ્મ
એટલે કે પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓમાં રૂપાંતર થાય અને એ રુધિર કેશિકાઓ મારફતે એમાંથી યુરિયા અથવા યુરિક એસિડ અથવા શરીરના ઉત્સર્ગ દ્રવ્યો છે ત્યાંથી અલગ પડે છે। એના માટે અત્યંત સૂક્ષ્મ ગાળણ એકમો જે કવ આકારના હોય છે, આપણે આકૃતિ દોરી તો રુધિર કેશિકાઓ છે એનો છેડે છે આવા અત્યંત સૂક્ષ્મ એક કવ આકારના રુધિર કેશિકાઓનો છેડો હોય છે, જ્યાંથી ઉત્સર્ગ દ્રવ્ય છે એ રુધિરમાંથી શું થાય છે, અલગ પડે છે અને રુધિરમાંથી અલગ પડી અને મૂત્ર વાહિની છે અથવા મૂત્ર નલિકા છે એની અંદર એકત્રિત થાય છે। તો હવે આપણે આ સૌપ્રથમ પ્રારંભિક તબક્કામાં જ્યારે ધમનીમાંથી રુધિરની અંદરથી ઉત્સર્ગ દ્રવ્ય અલગ પડે છે ત્યારે શું થાય છે, તો કે રુધિરની અંદર રહેલા કેટલાક માત્રામાં ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ક્ષાર છે અને પાણી આ પણ ઉત્સર્ગ દ્રવ્યની સાથે સાથે નીકળી જાય છે। પણ જેમ જેમ આ ક્રિયા આગળ વધે છે એમ આ પસંદગીશીલ દ્રવ્ય એટલે કે જે આપણા શરીરની અંદર કામની વસ્તુઓ છે એનું ફરીથી શોષણ થાય છે અને જે વધારાના ઉત્સર્ગ પદાર્થો છે એનું મૂત્રપિંડ નલિકા મારફતે મૂત્રાશયમાં જાય છે। તો આપણે આગળ જોઈએ કે મૂત્રપિંડમાં ગાળણ એક પાતળી દિવાલવાળા રુધિર કેશિકાઓનું ગુચ્છું હોય છે જે કપ આકારનું હોય છે તેને બાઉમેલની કોથળી કહે છે। તો મેં અહીંયા આકૃતિમાં જે તમને બતાવ્યું કે રુધિર કેશિકાઓના છેડે એક કપ આકારનું ગુચ્છું બને છે એને શું કહેવાય, બાઉમેલની કોથળી કહે છે। આગળ જોઈએ તો કે પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામતું મૂત્ર એક લાંબી નલિકા હોય। આ પ્રત્યેક મૂત્રપિંડ છે એમાં નિર્માણ પામતું મૂત્ર છે એક લાંબી નલિકા મારફતે મૂત્રાશયની અંદર જાય છે। તો આ લાંબી નલિકા છે એને મૂત્રપિંડ નલિકા કહે છે। તો ઉત્સર્ગ તંત્ર છે એ મનુષ્યની અંદર આવી રીતનું છે અને એ એક જૈવિક ક્રિયા